બધા જ ખેડૂત મિત્રોને મારા વંદન સાથે જય શ્રી કૃષ્ણ કરું છું। મિત્રો, ઘણા બધા ખેડૂતોએ અજમા વિશેની માહિતી માંગી હતી, પણ મારી પાસે ઓથેન્ટિક એટલે કે સત્તાવાર માહિતી નહોતી આવતી, એટલા માટે હું રજૂ નહોતો કરતો। પણ મેં લગભગ 3-4 વેપારીઓ સાથે વાતચીત કરી, જામનગર, મધ્યપ્રદેશ, ઉત્તર ગુજરાત, બધી જગ્યાએ। એમાં જે તારણ નીકળ્યું એના વિશે તમને માહિતી આપું છું। અત્યારે આમ વાત કરીએ તો અજમાનો ભાવ ટોચ ઉપર છે, પણ થોડીક સાવધાની ખેડૂત મિત્રોએ રાખવાની જરૂર છે। વેપારીઓ તો રાખી જ રહ્યા છે, પણ ખેડૂતોએ સાવધાની રાખવી જોઈએ કે થોડા દિવસોમાં જ બજાર પલટી મારી શકે, એટલે કે ઘટાડાના ચાન્સ છે। કારણ કે ઉનાળુ માલની આવકો અત્યારે માથે છે અને ઉનાળુ આવકો લગભગ મહિનાથી શરૂ થઈ ગઈ છે, એટલે સમયસર નિર્ણય નહીં લ્યો તો સીધું નુકસાન થઈ શકે, અથવા તો વધારે તમારે સમય સુધી અજમો સાચવી રાખવો પડે એવું બની શકે। ગરમીની સિઝન છે એટલે માગ ઘટવાનું હવે શરૂ થશે એવી માહિતી મને પ્રાપ્ત થઈ છે, અને એક વખત ઘટે પછી ઘટ્યા પછી ભાવ અથડાશે, અને એવું માનવામાં આવે છે કે 10 થી 15 રૂપિયા કિલોએ ઘટી જવા જોઈએ। 10 રૂપિયા ઘટે અથવા તો 15 રૂપિયા ઘટે, અને લગભગ આ બધું એપ્રિલના અંત સુધીમાં કે બહુ તો મેની શરૂઆતમાં બનશે। ધીરે ધીરે બજાર ઘસાય એવું લાગે છે। હાલમાં વાત કરું તો ઉનાળુ અજમાની આવકો થઈ રહી છે, અને ધીમે ધીમે માર્કેટિંગ યાર્ડની અંદર આવકો વધી રહી છે। છેલ્લા 15 દિવસથી કે મહિનાથી આવક થાય છે ધીમી ધીમી, પણ હવે સાચી આવકનો સમય શરૂ થયો છે। જામનગર અને ખાસ કરીને ઊંઝા, આ બંને અત્યારે પીઠામાં 1500 થી 1800 ગુણી રોજ આવી રહી છે, અને ઉનાળુ માલ આવી રહ્યો છે। એવરેજ ક્વોલિટીનો અજમો છે 2300 થી 2500માં વેચાઈ રહ્યો છે, અને હું તમને સારા કલરવાળા પ્રીમિયમ બધા માલ આવે છે 3000 થી લઈને ઉપરમાં 4250 સુધી પહોંચી ગયા છે। હવે આ ભાવ મને તો એવું લાગે છે કે ખેડૂતો માટે સારો ચાન્સ છે, સારો મોકો છે। જે ભાવ ઊંચા છે અને ઘટવાનો સમય હવે આવશે એવું લાગે છે, કારણ કે ગરમીની સિઝનને લીધે થોડીક માગ પ્રભાવિત થતી હોય છે। અત્યારે માગ ઘણી સારી છે, એમાં કોઈ શંકા નથી। અત્યારે આયુર્વેદવાળા અને કરિયાણાવાળાની ગ્રાહકી છે, એમાં મધ્યમ માલ કરિયાણાવાળા લઈ જાય છે, સારો માલ બધા કંપનીઓવાળા લઈ જાય છે। એટલે આયુર્વેદિક ઉત્પાદનો માટે અને વપરાશી ઉદ્યોગની માંગ અત્યારે છે, પણ કરિયાણાની માંગ મેં તમને કહ્યું તેમ મધ્યમ ક્વોલિટીમાં અને મર્યાદિત છે। આવકો વધશે ત્યારે માંગ ચોક્કસપણે ઘટશે એવું લાગશે, ત્યારે ભાવ ઉપર અસર થશે, અને અંદાજ છે કે મને 200-300 રૂપિયા સુધી કે 10-15 રૂપિયા પ્રતિ કિલો ઘટાડો આવી શકે। અહીં ખેડૂત માટે મિત્રો એક મહત્વનો સવાલ છે કે હવે વેચવું કે રાહ જોવી। જો તમે માલ રાખ્યો હોય તો એમાંથી કમસે કમ હું માનું છું હાલના ઊંચા ભાવ હોય તો 50% માલ કઢાય, અથવા તો તમારી જરૂરિયાત પ્રમાણે 25% માલ કઢાય, તો થોડો વધારે ફાયદાકારક સાબિત થઈ શકે। ઘટાડો આવે તો પછી તમારે સમય આપવો પડે રાહ જોવા માટે, તમે નિર્ણય લઈ શકો, માત્ર મારી સલાહ છે। અત્યારે 50-60% આવકો મિત્રો ઉનાળુ માલ જે આવતા હોય છે એની એપ્રિલ અને મે મહિનામાં થઈ જતી હોય છે, એટલે આવકનો સમય હવે પાકી રહ્યો છે। અને ચાલુ વર્ષે ઉનાળુ અજમાના પાકની વાત કરીએ તો 3.5 લાખ ગુણીનો પાક આવશે એવું અંદાજ અત્યારે બેસી રહ્યો છે, અને આમાંથી લગભગ 80% ઉત્પાદન આપણે ત્યાં ગુજરાત રાજ્યમાં થાય છે। ઉત્તર ગુજરાતના અલગ અલગ વિસ્તારો અને જામનગર, આ બંને વિસ્તારમાં આ 3.5 લાખ ગુણીમાંથી 80% ઉત્પાદન કે એનાથી વધારે ઉત્પાદન થતું હોય છે, અને ભારતમાં આખા વર્ષની કુલ ડિમાન્ડ 11 લાખ ગુણી જેટલી થતી હોય છે। જૂના સ્ટોક, ખરીફ પાક અને ઉનાળુ પાકથી સંતોષાઈ રહી છે। આ તમારી જાણ માટે, એટલે કે અત્યારે આમ જોઈએ તો સપ્લાય પૂરતો છે, બજાર અત્યારે ઘણી ઊંચી છે, સારી છે, પણ લાંબા સમય સુધી ટોચ ઉપર નહીં ટકે, થોડુંક એમાં રિએક્શન આવશે, એટલે 200-300 રૂપિયા મણે ઘટે આવડા ભાવમાં તો કઈ બહુ મોટી વાત ન કહેવાય, પણ અત્યારે સ્માર્ટ સેલિંગનો સમય છે, વેઇટિંગનો સમય નથી એવું બધાને લાગે છે। સમયસર નિર્ણય લેશે ખેડૂત તો ફાયદામાં રહેશે, અને વેપારીઓએ વેપાર કરવો હોય કે ભરવો હોય અજમો તો હજુ ભાવ નીચા થવાની રાહ જોવી જોઈએ। અત્યારે વેપારીઓનો સમય નથી, સમય ખેડૂતનો છે। તો માર્કેટની આવી જ સાચી અને ઝડપભેર માહિતી માંગતા હો તો તમે અવશ્ય ફોલો કરો, સાથે સબસ્ક્રાઇબ કરો, અને બજારની સીધી અને સાચી દિશાની માહિતી અવશ્ય મેળવતા રહ્યો। સૌને જય શ્રી કૃષ્ણ।